કયું ગામ હે તમારું? રામપુર. કેટલા ટાઈમથી પરેશાન છો? મહિનો થઈ ગયો. દવા લીધી, સારું નથી થતું. દવા પી તાર લગે સારું રહે. તમે ટાઈમ જોઈ લેજો. ઘડિયાળમાં 5 મિનિટનો ટાઈમ આપ્યું, 3 મિનિટમાં રેડી થઈ જશો, ગેરંટી મારી. નિયમનું પાલન કરવાનું. અહીંયા ઈલાજ કરતા હનુમાનજી છે. ઠંડુ નહીં ખાવાનું, ઠંડુ પાણી નહીં પીવાનું, ગોળાનું હુંફાળું પાણી પીવાનું, ખાટું નહીં ખાવાનું. 15 દિવસ લગન. દવા તો 3 દિવસની આપીશ ખાલી, પાછું કાલ નહીં ને પ્રમ દેવાનું, પણ અત્યારે રેડી કરી દેવાની ગેરંટી મારી. ઓફર, ફૂલ ઓફર. બોલો જય હનુમાન. રાખો ચાલો. આમ રાખો. બેન હમો કે ફટાફટ લાગી લગાડો. આઈ લગાડ લગાડાય. પગ આમ સેજ ખેંચો. મારે લેવા જવાનું છે. આમ રખાય આમ. કોણ હવે? હાલો આવો બીજા હાલો આવો બાજુમાંથી. તમે બેન તમારું કામ ચાલુ રાખો દીકરી. હવે બેન આમ કરો, જો આમ હાથમાં દઉં ને હાથમાં લગાડજો. હાથમાંથી લગાડજો. હા ફટાફટ. હાલો આવો. બે જફાઈ ગયા. માજીને કોણ લગાડી દેશે? માજી નહીં લગાડી શકે. એ હું- માજીને કોક લગાડવા વાળા જોઈએ. હું લગાવી દઉં બાપુ. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો. ઊભા થઈ જાઓ બેન. 1 મિનિટ થઈ હજી. આપણે તો 5 મિનિટ કીધી, પણ 1 મિનિટ કીધી. હાલો જોઈ બેન, ફટાફટ હાલો. બરસે ઘડીક વાર. હો, તમે ટેન્શન ન લો. તમે બેસી જાઓ બેઠા. હાલો જોઈ દીકરી. પહેલાં 5 મિનિટ હાલવાનું છે. હાલો. કેમ છે અત્યારે? ફ્રી થઈ ગયા? અહીં આવો આ બાજુ. જી હોય સત્ય કહેવાનું. થઈ ગયા રેડી તમે? અત્યારે કમ્પ્લીટ છો? કાંઈ દુખે છે? નહીં. એકદમ ઉઠક બેઠક કરો. હા એમ. જે ઉઠાતું બેઠાતું ન હોય તો હા. આપણે કેટલી મિનિટ થઈ? 5 મિનિટ કીધી, પણ 1 મિનિટમાં થઈ ગયા ને રેડી? કે નથી થઈ ગયા? બોલો જય હનુમાન.